બસ આ 7મી શોભાયાત્રા છે, જે દિવસે બાલાજીનો જન્મોત્સવ ઉજવાય છે તે દિવસે કેસરાનો પરિક્રમા કરે એવી શોભાયાત્રાનું આયોજન થાય છે. અને આ 7મા વર્ષ છે જેમાં મુસ્લિમ સમાજ બહોળા પ્રમાણમાં ભેગા થઈને બાલાજીના હનુમાનના સ્વાગત કરે છે. અને એમાં યાત્રામાં જોડાયેલા દરેક ભાવિ ભક્તોને તેઓ અહીંયાથી આઈસ્ક્રીમ કે કોઈ એવી કોઈ સુવિધા કરે છે કે જ્યાં એક રેસ્ટ અમને અહીંયા મળે છે. હું કરીમભાઈ મલેક, પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ. આજે કેસરા ગામ માટે એક ગૌરવનો દિવસ છે કે રામનવમીથી હનુમાનજીનો જે જયંતિ આવે એ દરમિયાન કેસરાના બાલાજી હનુમાન મંદિરે અમારા મનીષભાઈ અને એમની આખી ટીમ ખૂબ સરસ કાર્યક્રમો કરે છે. જુદી જુદી કલાકૃતિઓ રજૂ કરી અને જે શ્રદ્ધા ભગવાનને અર્પણ કરવાની શ્રદ્ધા અર્પણ કરે છે. અને આજે ગૌરવની વાત છે કે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું અમારો એક કાર્યાલય છે, ત્યાં નિજધામથી એક યાત્રા મનીષભાઈ લઈને આવે છે અને ત્યાં અમારા કેસરા હોલ આગળ એમનું સન્માન અમારા મુસ્લિમ સમાજના લોકો દ્વારા અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે. આજે 7મું વર્ષ છે, 7 વર્ષ અમે એમનું સન્માન કર્યું છે. અને છતાં આ મંદિરમાં 8 થી 10 છોકરા મુસ્લિમોના કામ કરે છે અને કોઈ જાતની કોઈ ફરિયાદ નહીં, ક્યારે બી કોઈ જાતનો કોઈ બનાવ એવો અનિચ્છનીય બન્યો નથી. એ અમારા ગૌરવની વાત છે ને કેસરાનું ગૌરવ છે ને ગુજરાતનું ગૌરવ છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આજના શુભ દિવસે કે ગુજરાતમાં માહોલ સરસ, હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે અને શાંતિથી ગુજરાત આગળ વધે, પ્રગતિ કરે અને ખૂબ નામ કમાય. અમારા મનીષભાઈ અને એમની ટીમની ખૂબ નામ કમાય એવી પ્રભુને પ્રાર્થના કરી વિરમું. જય હિન્દ, જય ભારત.